જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી દ્વારા ભારત જોડો યાત્રાની વિગતવાર માહિતી આપવામાં આવી। જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી દ્વારા ભારત જોડો યાત્રાની વિગતવાર માહિતી આપવામાં આવી, જેમાં કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી દ્વારા તારીખ 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી શરૂ થતી ભારત જોડો ન્યાય યાત્રાની વિગતવાર માહિતી આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી દ્વારા દિયોદર આરામ ગૃહ મધ્યે પ્રેસ વાર્તાલાપ યોજાયેલ, જેમાં તેમણે ભારત જોડો યાત્રાની વિગતવાર માહિતી આપેલ। અગાઉ ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરમાં યોજાઈ હતી અને આ પાર્ટ 2 ભારત જોડો ન્યાય યાત્રા છે। મણિપુરથી શરૂ થઈ અને મહારાષ્ટ્રમાં આવવા જઈ રહી છે, ત્યારે 66 દિવસમાં આ યાત્રા ભ્રમણ કરશે। અનેક રાજ્યોમાં પ્રવાસ કરતાં કરતાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં થઈને આવી રહી છે। એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશની અંદર જે રીતે સામાજિક અસમાનતા છે, આર્થિક મુશ્કેલીઓ છે, ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે, દેશ ઉપર 2 લાખ કરોડથી પણ વધારે 205 લાખ કરોડથી પણ વધારે સરકાર ઉપર જાહેર દેવું થઈ ગયું છે। એવું વિશેષ આ સરકાર આવ્યા પછી કોઈ કામ નથી કર્યું કે લોકોને આંખે વળગે કે ભારત સરકારે વિશેષ રીતે કામ કર્યું છે। જેમ કે ડૉક્ટર મનમોહન સિંહની સરકારે